ભાવનગરમાં દારૂની હેરાફેરી સામે પોલીસે વધુ મોટી એક સફળતા મેળવી હતી, જેમાં શાકભાજીની આડમાં સંતાડીને લેવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડેલ। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તેમજ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સતત પેટ્રોલિંગ અને તપાસ ચાલી રહી છે। ત્યારે ભાવનગર અમદાવાદ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર અમદાવાદ હાઈવે પરથી ધોલેરા તરફથી એક બોલેરો પિકઅપ ગાડી શાકભાજીની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈ આવી રહી છે। આ બાતમીના આધારે માઢિયા ગામથી નારી ગામ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી। શંકાસ્પદ બોલેરો પિકઅપ અને વાહન પસાર થતા એને રોકી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો મળી આવેલ। પોલીસે સ્થળ પર 2 આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન 3696 દારૂની બોટલો, 960 બિયર ટીન, એક બોલેરો પિકઅપ અને 2 મોબાઈલ મળી કુલ કિંમત ₹14.96 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।